ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 સબ્જેક્ટ છે આપણો ગુજરાતી અને ચેપ્ટર આપણે શબ્દ ભંડોળ ભરવાનું છે. ચલો, આવનારી જે એક્ઝામ છે એના રિલેટેડ આપણે શબ્દકોશને જોડણીને બધું જોયું હતું, પણ શબ્દ ભંડોળ નહોતું જોયું ખાલી. તો શબ્દ ભંડોળ તમારી જોડે હશે તો તમને થોડી લખવાની મજા આવશે, કેમ કે ગુજરાતી છે એમાં તમારે લખવાનું વધારે આવશે. એટલે એની તૈયારી આપણે અત્યારથી થોડી કરી લઈએ અને શબ્દ ભંડોળ ઉપર થોડો પ્રકાશ પાડી દઈએ, પછી આપણે વાંધો નહીં આવે. કેમ કે ચેપ્ટર હવે આપણે થોડા જ બાકી છે, જે પ્રમાણેનો સિલેબસ છે એ પ્રમાણે, તો એને બહુ ચિંતા કરવાની નથી. હા, તૈયારી તમારે કરવાની રહેશે. તો શરૂઆત કરીએ છીએ શબ્દ ભંડોળની. કે શબ્દ ભંડોળ, ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષામાંથી રૂપાંતરિત થયેલી છે. આપણે પહેલાં પણ વાત કરી કે ભારતમાં સૌ પહેલી દ્રવિડ હતી, પણ આર્યો આવ્યા એટલે એ ભારતની દેવ ભાષા થઈ સંસ્કૃત, જેને આપણે દેવનાગરી ભાષા પણ કહીએ છે, દેવોની ભાષા સંસ્કૃત. અને એના અંદરથી ધીરે ધીરે રૂપાંતર થઈ અને સંસ્કૃતમાંથી ગુજરાતી છે, હિન્દી છે, આ બધા પ્રકાર અલગ અલગ અપભ્રંશ પામી અને ભાષાઓ બદલાતી ગઈ. ગુજરાતી આજે વપરાશમાં હોય તેવા કેટલાક શબ્દો હજી સંસ્કૃત ભાષાના શબ્દો છે. ગુજરાતીમાં અમુક શબ્દો એ સંસ્કૃતના છે અને જે ફેરફારો પામી વપરાશમાં છે. અમુક શબ્દો છે એ સમયાંતરે ફેરફાર પામે, એની અંદર થોડો ચેન્જીસ આવે, જેમ આપણે બોલીએ છીએ એમ, હે ને. તો જેમ કે સિમ્પલ ઉદાહરણ આપું છું કે આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ ફ્રેન્ડ અને વધારે તો ફ્રેન્ડ્સ, પણ આપણે ગુજરાતીમાં એ શબ્દ વાપરીએ છીએ કઈ રીતે? ફ્રેન્ડો. જોજો અમુક બોલતા અમે ફ્રેન્ડો જોડે ગયા હતા, એટલે ફ્રેન્ડો નહીં, ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ જોડે ગયો તો ફ્રેન્ડો એટલે શું? પણ આપણે આપણો શબ્દ બનાવીએ છીએ, એટલે કે ધીરે ધીરે શબ્દ બદલાતો જાય છે. કેટલાક શબ્દો અન્ય કોઈ પ્રદેશ, દેશ કે જે તે પ્રજાના સંપર્કને કારણે ગુજરાતી ભાષામાં સ્થાન પામે છે. અમુક શબ્દો શું છે કે બીજા દેશની, પ્રદેશની કે દેશની પ્રજા આવી હોય તો એના સંપર્કના કારણે અમુક શબ્દો આપણને મળ્યા હોય. કેટલીક વખત સમાસ દ્વારા કે વિવિધ પ્રત્યયો દ્વારા પણ નવા શબ્દોનું ઉમેરણ થયા કરે. સમાસ દ્વારા અથવા અમુક પ્રત્યય લગાવી એ નવા શબ્દો બને છે. તો આના વિશે છે. પહેલો, તત્સમ શબ્દો. હવે તત્સમ એટલે શું? તત એટલે તે અને સમ એટલે સમાન. તત એટલે તે અને સમ એટલે સમાન, એટલે કે તે સમાન, એટલે કે સંસ્કૃતના શબ્દો. સંસ્કૃત સમાન રહેલા શબ્દો એટલે તત્સમ શબ્દો. મૂળ સંસ્કૃતમાં જે સ્વરૂપે વપરાતા હોય તે જ સ્વરૂપે વપરાતા શબ્દો એટલે તત્સમ. એટલે કે જે સંસ્કૃત ભાષામાં પણ એ જ શબ્દ છે જે ગુજરાતી ભાષામાં છે, બંનેમાં સરખો હોય તેને તત્સમ શબ્દ કહેવાય. તેમાં ક્યારેક બહુ જ સામાન્ય ફેરફાર થયેલો જોવા મળે ખરો. કદાચ સામાન્ય એક ફેરફાર હોય. દાખલા તરીકે સંસ્કૃતમાં વપરાતા શબ્દો જગત, પરિષદ, તો ગુજરાતમાં આપણે જગત અને પરિષદ જ કહીએ છીએ, હે ને. જગત પરિષદ, તો આપણે અહીંયા આખો વાપરીએ છીએ, ત્યાં ખડો હોય છે, એટલે કે અલ્પ. જેમ કે છાત્ર, તો આપણે છાત્રો કહીએ છીએ. પત્ર, પત્ર જ કહીએ. શબ્દ, શબ્દ. સત્ય ને સત્ય કહીએ છીએ. ચંદ્ર ને ચંદ્ર. સાગર ને સાગર. વચન ને વચન. શ્રાદ્ધ ને શ્રાદ્ધ. ઉપવાસ ને ઉપવાસ. શીર, વૃક્ષ, કવિ, મત, પિતા, પ્રગતિ, મતિ, દાન. આપણે કહીએ પિતૃદેવો ભવ, એટલે કે પિતા દેવ સમાન છે, પણ આપણે પિતૃ સાથ કહીએ છીએ કે પિતાનું સાથ, બરાબર. તો પિતા જ કહીએ છીએ, પિતૃ કહીએ છીએ. શબ્દ સંસ્કૃતનો છે, પણ વાપરીએ છીએ એમાં ગુજરાતીમાં. એટલે ટૂંકમાં જે સંસ્કૃતમાં જે પ્રમાણેના શબ્દો છે એ જ પ્રમાણેના શબ્દો જ્યારે ગુજરાતીની અંદર મૂકવામાં આવે છે અને એના એ જ રૂપમાં, એના એ જ આખો એંગલમાં એ મૂકી દઈએ તો એને તત્સમ શબ્દો કહેવાય. હવે વાત કરીએ તદ્ભવ શબ્દોની. તદ્ભવ શબ્દો એટલે કેટલા? તત એટલે તે અને ભવ એટલે બનેલા. તેમાંથી બનેલા શબ્દો. તેમાંથી એટલે સંસ્કૃતમાંથી બનેલા શબ્દો. પહેલાં તો એના એ મૂળ રૂપમાં જ હતા. હવે એમાંથી બનાયા હોય ને આપણે એવા કે સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશ ભાષા દ્વારા ક્રમશઃ ગુજરાતીમાં આવેલા શબ્દો તદ્ભવ કહેવાય. મેં કીધું ને કે સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ પામી અને અપભ્રંશમાંથી ગુજરાતી બની. તો સંસ્કૃતમાંથી જે ધીરે 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 બદલાઈ અને ગુજરાતીમાં વપરાતા હોય એવા શબ્દો, એનું મૂળ સંસ્કૃત ભાષામાં હોય. એનું મૂળ ક્યાં હોય? એટલે કે મુખ્ય એ શબ્દ સંસ્કૃત ભાષાનો. આપણે અમુક શબ્દો કહીએ ને કે ભાઈ
આ ભાષાના આ શબ્દ ઉપરથી બની આવેલો છે. તો એ મૂળ શબ્દ સંસ્કૃતનો હોય પણ એને ગુજરાતીમાં બોલાતો હોય, પણ તેમાં લેખન ઉચ્ચારણની દ્રષ્ટિએ થોડો વધારે ફેરફાર થયેલો હોય છે. અહીંયા જો થોડા શબ્દો આપ્યા છે. મૂળ સંસ્કૃત અને તદ્ભવ. સૂર્ય, જેને આપણે કહીએ છીએ સૂરજ. હસ્ત એટલે હાથ. કજ્જલ એટલે કાજલ. અરણ્ય, આપણે ગુજરાતીમાં પણ અરણ્ય લખીએ છીએ, યાદ રાખજો, પણ અરણ્ય છે સંસ્કૃત શબ્દ છે. જંગલ અથવા રાન, વન. કર્ણ એટલે કાન. કર્ણ એટલે શું? એને આપણે ગુજરાતીમાં પણ કર્ણો લખીએ છીએ. કુંભકાર એટલે કે કુંભાર. ઘૃતમ એટલે ઘી. વધુ એટલે વહુ. આપણે કહીએ ને કે ભાઈ ઘરની વધુ, વધુ એટલે વહુ. વધુ શબ્દ પણ આપણે વાપરીએ છીએ, પણ વહુ પણ કહીએ છીએ. બટુક એટલે બાળક અથવા નાનું બાળક હોય, બળવો હોય એમ. વટ એટલે વડ. હાનિ એટલે ખોટ કે નુકસાન. હાનિ શબ્દ પણ આપણે વાપરીએ છીએ. હિન્દીમાં હાનિ લખાય છે, ખબર ને? ઔષધમ તો ઓષધ અથવા દવા. કર્મ એટલે કે કામ અથવા કરમ. કોકિલા તો કોયલ. કાક તો કાગ. દુગ્ધ તો દૂધ. મધુ તો મધ. બિડાલ તો બિલાડો. શૃગાલ તો શિયાળ. મક્ષિકા તો માખી. પિંડક તો પેંડો. સૂચિ તો સોય. દીપવર્તી તો દિવેટ. અને ક્ષીર તો ખીર. હવે આ શબ્દ જો ક્ષીર, હવે આ ક્ષીર લઈને તમે અમદાવાદમાં ક્ષીર બોલો છો, એને ધીરે 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 ઉત્તર ગુજરાતમાં જવા દો, બનાસકાંઠામાં જવા દો, સાબરકાંઠામાં જવા દો, ક્ષીરનું પછી હીર થતું જાય, ખીર. તો એમ જે સંસ્કૃત શબ્દ હતો એ પ્રાકૃતમાં આવ્યો તો શીર થયો હશે, અપભ્રંશ પામ્યો તો ચીર થયો હશે, અને એ શ અને ખને અંદરથી ક્ષીરમાંથી શ કાઢી નાખો તો ખીર. એટલે કે એ રીતે ધીરે ધીરે એ શબ્દ બદલાતો જતો. જેમ કે આપણે ઘણા બધા શબ્દો જો ઇંગ્લિશના છે ને તમે મોબાઈલમાં ટાઈપ કરો છો તો ત્યાં નાનું નાનું થઈ ગયું છે, હે ને? ઓપરેટિંગ સિસ્ટમ આપણે કહીએ છીએ તો આખું બોલાય, પણ એને શોર્ટમાં કહી દે OS. પછી શબ્દ એના માટે જ થઈ ગયો OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ, શોર્ટ થઈ ગયું. પછી ધીરે ધીરે એના શબ્દો બદલાતા જાય, હે ને? એમ અહીંયા જો ક્ષીર છે તો એને ધીરે ધીરે અપ્રભંશ પામતો ખીર થયું. એટલે ટૂંકમાં આ શબ્દો તદ્ભવ છે. એટલે કે જે સંસ્કૃત શબ્દો હતા પણ એને માળી મચેરીને ધીરે ધીરે બદલાતા એ અત્યારે ગુજરાતી પ્રોપર શબ્દો થઈ ગયા છે. એટલે એ કહેવાય તદ્ભવ શબ્દો. જે સંસ્કૃતમાં હતા એવા ને એવા શબ્દો આપણે ગુજરાતીમાં વાપરીએ તો કહેવાય તત્સમ શબ્દો. હવે દેશ્ય શબ્દો જોઈએ. ત્રીજા નંબર, સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશ વગેરેમાં જે શબ્દોનું મૂળ જડતું નથી પણ ગુજરાતીમાં કોઈ રીતે તે વપરાશ બની ગયા છે તેવા શબ્દો એટલે કે દેશ્ય કહેવાય છે. એટલે કે દેશ જ પોતાના છે, જે પ્રાકૃત કે અપભ્રંશ કે સંસ્કૃત એકેય ભાષામાં એનું સાચું મૂળ મળતું નથી એવા શબ્દો. જેમ કે પેટ, પેટ કરાવે વેઠ, તમારું પેટ. સંસ્કૃતમાં કે અપભ્રંશમાં પેટ શબ્દ ક્યાંય વપરાશે નહીં. ઉદર ત્યાં. બકરો, બકરો શબ્દ ત્યાં વપરાશે નહીં. ઢેફું, પહાણ શબ્દ વપરાશે, પહાણો અથવા હા એટલે કે પથ્થર, પણ ઢેફું નહીં વપરાય. આ પહેલાં સ્કૂલમાં સાહેબો ભણાવે ત્યારે એવું કહે, કંઈ ના આવડે ને તો કે માટીને ઢેફું નહીં આવડતું, ઊંટનો પગે નહીં આવડતો, આવું કહેતા. એટલે કે ઢેફું, ડાળી, ઢીંગલી, ડુંગર, ઢૂંઢું, ઠૂંઠું, રોડ, ઠૂંઠું કહો, રોડું. એટલે કે આખી ઈંટ હોય ને, આપણે મકાન બનાવીએ એની ઈંટ આવે, એ વચ્ચેથી તૂટી જાય ને એનો જે બે ટુકડા થાય ને એક ટુકડાને રોડું કહેવાય. પછી એનો એકદમ જેર કરો તો એને સારું કહેવાય. ઢોબરું, ઠોબરું, ધાણી, પોદળો. ગાયોનું જે છાણ પડે ને એનો આખો જે ઢગલો હોય ને એમ મળને એને કહેવાય પોદળો. આ શબ્દો ક્યાંયથી આવ્યા નથી, આ આપણા વાપરેલા શબ્દો. ભારત ભૂમિ ઉપર હજારો વર્ષોમાં અનેક પ્રજાઓ આવી છે, અહીં સ્થિર થઈ છે, ભળી ગઈ છે. શક્ય કે આ દ્રશ્ય શબ્દો આર્યોત્તર શબ્દો હોય. એટલે કે આર્યોત્તર એટલે આર્યો પછી, જેમ કે દ્રવિડો આવે એના પછી આર્યો આવ્યા, તો આર્યો પછી જે પ્રજાઓ આવી એમના આ શબ્દો હશે. કેમ કે સંસ્કૃતમાં આ શબ્દો છે
ને એટલે બીજી ભાષાઓ આપણી જોડે, જેમ કે આપણી જોડે જો ભોજપુરી, યુપી બિહારના લોકો આવે, રાજસ્થાનના આવે, પંજાબના આવે, તો એમના અમુક શબ્દો આપણી ભાષામાં આપણે બોલીએ, અથવા એ લોકો આપણા ગુજરાતી શબ્દો અમુક લઈ જાય ત્યાં, એટલે એ મિશ્ર થતા જાય. એટલે એવા શબ્દો જેમ કે પરપ્રાંતીય શબ્દો. ચલો હવે વાત કરીએ, પ્રદેશીય શબ્દો થઈ ગયા, હવે પરપ્રાંતીય શબ્દો. કે અર્વાચીન ભારતીય ભાષાઓમાં ગુજરાતીમાં વપરાશી બનેલા પણ ઘણા શબ્દો છે. અર્વાચીન ભારતીય જે ભાષાઓ છે અત્યારે, એમાંના કેટલાય શબ્દો ગુજરાતીમાં આવેલા છે. જો ભારતના જુદા જુદા રાજ્યો, પ્રાંતોમાં વસતી પ્રજા જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તેમના શબ્દોનું આદાન પ્રદાન થતું હોય, આવા શબ્દો પછીથી ધીરે ધીરે ભાષાનું પોતાનું કાયમી સ્થાન મેળવી લે છે. વળી શાળાઓમાં પણ બાળકો એકથી વધારે ભાષા ભણે છે, તેઓ ઘણીવાર અન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે. એ રીતે પણ ધીરે ધીરે આવા શબ્દો પ્રચાર પ્રસાર પામે છે. હિન્દી ભાષી અને ગુજરાતી ભાષી બંને એક જ જગ્યાએ ભણતા હોય, ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, એટલે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેયના શબ્દો બોલતા હોય, પછી એ મિક્સ થતા જાય અને પછી એને આપણે આપણો શબ્દ બનાવીએ. મેં કીધું ને કે ફ્રેન્ડ, તો આપણે ફ્રેન્ડ જોડે ગયા હતા એમ નથી કહેતા, ફ્રેન્ડો જોડે ગયા હતા. ફ્રેન્ડો ના આવે ભાઈ, ફ્રેન્ડ્સ જ આવે, પણ આપણે બોલીએ ફ્રેન્ડો. શબ્દ કયો છે? ઇંગ્લિશ. ગુજરાતીમાં બોલીએ શું કહીએ? ફ્રેન્ડો જોડે. એટલે ફ્રેન્ડો એટલે શું? ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ જોડે ગયો હતો, ફ્રેન્ડ્સ જોડે ગયો હતો, ફ્રેન્ડો. હા, આપણે નહીં કહેતા ગુજરાતીમાં શું કહે ભાઈ, બંધો જોડે ગયા હતા, મિત્રો જોડે ગયા હતા. એટલે આપણો જે પાછળનો પ્રત્યય લાગે છે ને ઓ, એ આપણે ઇંગ્લિશ શબ્દમાં પણ લગાવી દઈએ છીએ, ફ્રેન્ડો. એટલે ટૂંકમાં કે એ રીતે આ શબ્દો બનેલા. પરપ્રાંતીય બીજી ભાષા, જે પ્રાંત કે બીજા પ્રદેશના જે ભાષાઓ, જેમ કે હિન્દી શબ્દ, હિન્દી ભાષાના કમ એટલે ઓછું, બુઢા એટલે ઘરડો. આપણે કહે ને બુઢ્ઢો માણસ છે, પણ બુઢ્ઢો હકીકતમાં હિન્દી શબ્દ છે. જિંદગી, આપણે કહે જિંદગી તો સાવ નકામી થઈ ગઈ છે, જિંદગી શબ્દ છે એ હિન્દી શબ્દ છે. ગુજરાતી શબ્દ છે જીવન. બત્તી, બત્તી બુઝા દો. આબાદી, પોપ્યુલેશન. તમન્ના, મંજિલ, મર્યા પછીની મંજિલ, હે ને. સુહાગ, એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો, એવું બધું આવે ને, સુહાગ. આપ, પ્યાર, શુક્રિયા, પનિહારી, પણિહારી. તો આ હિન્દી શબ્દ છે, પણ આપણે ગુજરાતીમાં પણ પાણી ભરે પાણીની પણિહારી. ચલો મરાઠી શબ્દો. તુજા ઈચ્છા, ચળવળ, મરાઠી શબ્દ છે. વાટાઘાટ, નિદાન, નિમણૂક, પંતુજી અને તાબડતોબ, આ બધા મરાઠી શબ્દો છે, જે મરાઠી ઉપરથી ગુજરાતીમાં આવેલા છે. એ તે બંગાળી શબ્દો જોઈએ. બાબુ, બાબુ મશાય, મહાશય, શ્રીયુત, બાની, આ બધા બંગાળી શબ્દો જે ગુજરાતીમાં ઉતરી આવેલા છે. પ્રાંતીય, પરપ્રાંતીય એટલે કે પ્રાંત એટલે દેશના અંદરનો જે પ્રદેશ છે. પણ હવે વિદેશી શબ્દો જોઈએ, જે બીજી ભારત બહારની જે ભાષાઓ છે એમાંથી આવેલા છે. આપણે ત્યાં વિવિધ પ્રજાઓ પ્રદેશોમાંથી આવીને રહી છે. ફ્રાન્સ, પોર્ટુગલ, અરબી, બરાબર ને, એટલે કે તુર્કી, અંગ્રેજો, ઘણી બધી પ્રજાઓ આવે છે અને એમના વસવાટ પણ કર્યો છે. એટલે એમની સાથે આપણે વ્યવહાર પણ કર્યો હતો, એટલે એમની ભાષાનું આદાન પ્રદાન પણ થયું. એટલે કાયમી સ્થાન પામેલા શબ્દો. પહેલાં અરબી ફારસી શબ્દો જોઈએ. ગુજરાતમાં મુસ્લિમ શાસન ઘણા વર્ષો સુધી રહ્યું હતું. આ દરમિયાન ફારસી રાજભાષા બની હતી, એટલે આ શબ્દો ગુજરાતીમાં વપરાશમાં આવ્યા છે. અરબી, ફારસી, કેમ કે મુસ્લિમ શાસન, મુઘલ સામ્રાજ્ય કહી શકો છો, એટલે મુસ્લિમ શાસનોએ ઘણા વર્ષ રાજ કર્યું, તો ફારસી હતી એ રાજભાષા તરીકે હતી. તો એમના શબ્દો, દાખલા તરીકે જમીન ફારસી શબ્દ છે. દરિયો, દવા, ખબર, દરિયો, સાગર આપણે જેને કહીએ છીએ, દરિયો કહીએ છીએ. મેરામણ ગુજરાતીમાં કહેવાય મેરામણ. માંદગી, ખૂબી, રૂમાલ, ગુલાબ, દોસ્ત વગેરે, બરાબર, કારકુન, જરૂર, આબાદી, દસ્તાવેજ, ખરીદી, ગુમાસ્તો. તવંગર, તંદુરસ્તી, જિલ્લો, તાલુકો, ઇલાકો, કાનૂન, ઇન્સાફ, અરમાન, કિલ્લો, મહેલ, મિનારો, બુરજ. આ બધા શબ્દો છે અરબી ફારસી શબ્દો છે, અને મોસ્ટલી ઉર્દુ શબ્દોમાં પણ વપરાય છે ને. તવંગર, તંદુરસ્તી, જિલ્લો, ઇલાકો,
फरमान, नवाब साहब ने फरमान किया है आपको महल में हाजिर होना है ने? फारसी माરफते अरबी शब्दों पण घणी मात्रामां આપણે ત્યાં સ્થાન પામ્યા છે. હવે અરબી શબ્દો છે. અવાજ, આવાજ, એને આપણે કર્યો અવાજ. અંજીર, આબાદ, આપકા દેશ આબાદ રહે, આપણે એમ કહીએ ને. ફોજદાર, મામલતદાર, અદાલત, જલ્દી, સહી, પડદો, વીમો, લગામ, તબિયત, અનામત, અફવા, આબેહૂબ વગેરે. આ બધા ફારસી અને અરબી શબ્દોની વાત છે. હવે વાત કરીએ અંગ્રેજી શબ્દો. ઓકે, ચલીએ. અંગ્રેજો અહીં 3.5 સદી જેટલો સમય, 3.5 સદી એટલે 250 વર્ષ, સોરી 350 વર્ષ દરમિયાનમાં અંગ્રેજી ભાષામાં રહેલા અઢળક શબ્દો આપણે ત્યાં ચલણમાં સ્થાન પામતા રહે. અંગ્રેજી શબ્દો જે ગુજરાતીમાં સ્થાન પામ્યા છે. આજે તો કેટલાક અંગ્રેજી શબ્દોનું ગુજરાતી આપણે તદ્દન અજાણ્યું લાગે તેવી રીતે શબ્દો ગુજરાતીમાં સ્થાન જોયું. જેમ કે ટેબલ. ટેબલ શબ્દ ઇંગ્લિશ છે, આપણે ટેબલ કહીએ ને. સ્ટેશન, સ્ટેશનનું ગુજરાતી કોણ કરશે બોલો? સ્ટેશન, સ્ટે એટલે ઊભું રહેવા, શન એટલે સ્થાન, ઊભું રહેવાનું સ્થાન. પણ કોને? બસ હોય તો બસ, રિક્ષા હોય તો રિક્ષા, એમ. ટિકિટ, રેલ, ઓફિસ, ડૉક્ટર, બેંક, હોલ, હોટલ, રેડિયો, ફોટો, કોટ, સોનેટ, ટ્રેજેડી, આઈસ્ક્રીમ, આલ્બમ, એન્જિન, ટિફિન, ક્રિકેટ, પોલીસ, મીટિંગ, રિપોર્ટ, સોસાયટી, સર્જન, સ્લીપર, વોચમેન, સ્કૂલ, બસ, સર્ટિફિકેટ. આપણે સ્કૂલનો ગુજરાતીમાં લખાય શાળા, બસ, સર્ટિફિકેટ, સ્ટોપર, હેન્ડલ, પિક્ચર, ડિગ્રી, નોટિસ, ચેક, જેલ, બ્લાઉઝ, રજિસ્ટર, યુનિવર્સિટી, લિસ્ટ, લોન, સેક્રેટરી, બ્રેડ અને બોર્ડિંગ. આ બધા શબ્દો આપણે રેગ્યુલર વાપરીએ છીએ, પણ આ બધા અંગ્રેજી શબ્દો છે, ગુજરાતી શબ્દ છે નહીં. રેડિયોનું ગુજરાતી લાવો, લો, કોણ લાવશે? એનાથી પણ એક જોરદાર. પહેલાં આપણે કેરોસીન નાખીને પાઇમસ સળગાવતા હતા, હે ને? તો એ પાઇમસ કંપની હતી. પાઇમસ શું હતી? કંપની. પણ આપણે શું કહીએ? પાઇમસ લાવો, પાઇમસ લાવો, પાઇમસ લાવો. પણ એને અસલમાં કહેવાય ઇંગ્લિશમાં સ્ટવ, અને ગુજરાતીમાં કહીએ ચૂલો. તમે ગેસ ચાલુ કરો છો તો શું કહે? ભાઈ સ્ટવ ચાલુ કરો. કોઈ એમ કીધું ચૂલો ચાલુ કરજો? બાકી તમારી સગડી છે પણ કહેવાય ચૂલો જ. ગુજરાતી શબ્દ ચૂલો જ કહેવાય હે, પણ આપણે ઇંગ્લિશમાં બોલીએ સ્ટવ ચાલુ કરો ને. હવે તમારે આપણા ઘરમાં આવીને કોઈ એમ કે ભાઈ ચૂલો ચાલુ કરજો, તો આપણે ફૂંકડી લઈને બેસીએ, લાકડા લઈને બહાર સળગાવો હમણાં. એ ચૂલો ને પેલાને ચૂલો જ કહેવાય. ગુજરાતીમાં ચૂલો, ઇંગ્લિશમાં સ્ટવ. ડન. ચાલો, તો અહીંયા આપણે શબ્દોની મારામારી જોઈ કે શબ્દો કેટલા પ્રકારના છે અને કઈ રીતના. તો શબ્દ ભંડોળની અંદર જો ગુજરાતી શબ્દો, તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો, દેશ શબ્દો, પરપ્રાંતીય શબ્દો, પછી વિદેશી શબ્દો આપણે જોયા. આનું કારણ એ છે કે તમને મેં જોડણીના નિયમો શીખવાડ્યા હતા. એ જોડણીના નિયમો આની અંદર લાગુ પડશે. સંસ્કૃતમાં ગુજરાતી જોડણીનો નિયમ લાગુ નહીં પડે. પરપ્રાંતીય શબ્દો, ઇંગ્લિશ શબ્દો હોય તો ઇંગ્લિશ શબ્દોમાં ગુજરાતી જોડણીના શબ્દો લાગુ પડશે નહીં. ડન. જેમ કે જો અહીંયા એક શબ્દ મેં બતાવ્યો તમને, પોલીસ. તો પોલીસ, હવે જોડણીનો નિયમ શું કહે છે કે આપણે કોઈ પણ એક શબ્દ લઈ લો, બરાબર, કે જેમ કે ગુજરાતીનો આપણો નિયમ શું કહે છે કે 3 શબ્દો હોય એમાં વચ્ચેનો શબ્દ છે એ ગુરુ હોય તો આગળનો લઘુ બને, અને આગળનો પહેલો જો ગુરુ હોય તો બીજો લઘુ બને. પછી જો સર્ટિફિકેટ, એના પણ અંદર એવું જ છે, બરાબર. સર્ટિફિકેટ, હેન્ડલ, બોર્ડિંગ, યુનિવર્સિટી. તો આ રીતના જે શબ્દો છે, સેક્રેટરી. પણ ટૂંકમાં કે જે ગુજરાતી શબ્દો છે એ શબ્દો બીજી ભાષાના શબ્દોમાં ગુજરાતી ભાષાનું
નિયમ લાગુ પડશે નહીં. ગુજરાતી ભાષાના જોડણીના નિયમો છે એ બીજી ભાષાના શબ્દો ઉપર લાગુ પડશે નહીં. ડન. હવે જુઓ તમારું એક્ઝામ જે પ્રમાણે છે એ પ્રમાણેનું શેડ્યુલમાં આટલા શબ્દો અમુક તમારે યાદ રાખવાના. ભાઈ આની અંદર કે ઇંગ્લિશ શબ્દો આવ્યા છે તો એમાં ઇંગ્લિશમાં સિમ્પલ છે, ઇંગ્લિશ શબ્દો જ આવશે મોસ્ટલી. તમને બીજા ભાષાના શબ્દો ઓછા આવશે અને એમાં તમારે બહુ વાંધો નહીં આવે, પણ ઇંગ્લિશ શબ્દો આવે તો એમાં શું જોવાનું? સ્પેલિંગ. તમે સ્પેલિંગ ફાવે ને, ગુજરાતીમાં ભલે લખેલું હોય ડૉક્ટર તો એનો સ્પેલિંગ આવે કે ભાઈ આપણે ડુ અને ડો અંદર ફરક પડે. ડીઓ તો ડો અને ડુ તો DOO અથવા DU. DU એટલે ડુ અથવા DOO એટલે ડુ. પણ ડબલ ઓ હોય તો સમજી લેવાનું કે મોટી. આપણે એ બારાકડી ઇંગ્લિશમાં ફાવે ને ABCD વાળી. ક તો KA, કા તો KAA, KHA, હે ને, ખ, ખા. આ રીતે આપણે બારાકડી શીખેલા છીએ ઇંગ્લિશમાં. તો એ જ પ્રમાણે કે ભાઈ મોટી ઈ આવે, નાની ઈ આવે, મોટો યુ આવે, નાનો ઈ આવે. તેના માટે જે શબ્દો છે તો સ્પેલિંગમાં પણ એ રીતે જ આવે. ડબલ ઈ આવે તો સમજી લેવાનું કે ભાઈ દિલ ગઈ છે. નાનો ઈ આવે, આઈ આવે તો સમજી લેવાનું કે ભાઈ નાની ઈ છે, હે ને. તો એ રીતે જ આપણે એને ગુજરાતીમાં લખવાનું. જે પ્રમાણે ઇંગ્લિશમાં હોય એ પ્રમાણે એને ગુજરાતીમાં પોતાના નિયમો લાગુ પાડવાના નહીં. ડન. ઓકે, એક્ઝામની તૈયારી પરફેક્ટ કરો. હજુ જે બાકી છે આપણે આ વીકમાં પૂરું થઈ જશે એટલે વાંધો આવશે નહીં. પછી થોડું રિવિઝન પણ કરી લઈશું. ઓકે, ચલો આવજો બેટા, બાય.